લોકડાઉનના કપરા સમયમાં સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવતા શખ્સો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે। ત્યારે રાજ્યના દાહોદમાં સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર 5 યુવકો સામે ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરવામાં આવી। આ પાંચેય યુવકો વોટ્સએપ પર અફવા ફેલાવતા હતા કે દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 4 થી 5 દિવસથી ચોર આવ્યા છે। અંદાજે 200 થી 300 જણા આઈશર ટેમ્પો લઈને આવે છે, એટલે કે દિવસે સૂઈ જાવ અને રાત્રે જાગો। આ અફવાને કારણે દાહોદ અને આસપાસના વિસ્તારોમાં લોકો દરરોજ મોટી સંખ્યામાં રાત્રે બહાર આવી નીકળતા હતા અને ચોકીઓ કરતા હતા અને માહોલ બગડતા જેની માહિતીના આધારે પોલીસે મેસેજ ફેલાવનાર પાંચેય યુવકોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ 2 દિવસથી જે દાહોદના સંલગ્ન વિસ્તારોમાં જે ચોર આવવાની અફવાને અનુસંધાને લોકો જે ઘરથી બહાર નીકળી રહ્યા છે એ યોગ્ય નથી। જાહેરનામાનું ઉલ્લંઘન છે, લોકડાઉનનો ભંગ છે। એટલે મારી અપીલ છે કોઈ આ રીતે બહાર ના નીકળે। આ બધી અફવાઓ છે, પોલીસે તપાસ કરી છે, પોલીસની સતત પેટ્રોલિંગ ચાલુ છે અને આ અફવા ફેલાવનારા 5 લોકો ગ્રુપ એડમિન સહિતની ધરપકડ કરી છે અને હજી જેટલા લોકોએ આગળ મેસેજ ફોરવર્ડ કર્યા હશે તમામની ધરપકડ કરવામાં આવશે। લોકોએ ગભરાવાની જરૂર નથી, કોઈએ આટલા મોટા લેવલ ઉપર પેનિક થવાની જરૂર નથી। પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, એક સતત કોન્વોયના સ્વરૂપમાં પોલીસ તમામ એરિયામાં જઈ રહી છે। આવી અફવાઓ ફેલાય, મોટી સંખ્યામાં લોકો બહાર નીકળે ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ ના લેવાય એ આપણે સૌએ તકેદારી રાખવી પડે। એ અનુસંધાને પણ પોલીસે ગુનાઓ દાખલ કરવાના ચાલુ કર્યા છે। કુલ 7 જેટલા અફવાના ગુના દાખલ કર્યા છે પોલીસે। સાથે સાથે નગરપાલિકા, સામાજિક સંસ્થાઓ, મીડિયાના મિત્રોને સાથે રહી અને લોકોમાં જાગૃતિ ફેલાય। દરેક ગામના સરપંચોનો સંપર્ક કરી ગામડાઓમાં પણ પબ્લિક એડ્રેસ સિસ્ટમથી આ વસ્તુની પ્રસિદ્ધિ થાય કે કોઈ પણ વ્યક્તિએ અફવામાં આવું નહીં। સોસાયટી દીઠ, ફળિયા દીઠ 2 કે 3 વ્યક્તિ પોલીસના સતત સંપર્કમાં રહે। આવું પેનિક ફેલાવીને કોરોના સામેની લડાઈમાં આપણે અત્યાર સુધી જે નિયંત્રણ મેળવી શક્યા છીએ એ બધું ઝીરો થઈ જવાની શક્યતા છે, જે આપણે થવા ના દેવાય। પોલીસ આ બાબતે સખત કાર્યવાહી કરશે। જાહેરનામાનો જે ભંગ કરશે, 4 થી વધુ વ્યક્તિ જે બહાર નીકળશે તમામ વિરુદ્ધમાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। એટલે મારી દાહોદ શહેરના તેમજ ગ્રામજનોને નમ્ર અપીલ છે, આવી રીતે અફવાઓમાં દોરાઈને કોઈ હથિયારો સાથે બહાર નીકળવું નહીં।